મારું નામ વસુમતી રમેશચંદ્ર જાની મેં છેલ્લા 40 વર્ષથી સ્કૂલમાં કામ કર્યું. હું પ્રિન્સિપાલ હતી અને માનસિક સ્ટ્રેસને કારણે મને કદાચ આ રોગ થયો હોય એવું લાગે છે. હું સતત કામ કરતી 40 વર્ષ સુધી. નવેમ્બર 5માં મારો આ રોગ ડિટેક્ટ થયો. મને શરૂઆતમાં ખ્યાલ નહોતો આવતો પણ ધીમે ધીમે થોડો વધતા અમે અમદાવાદના બેસ્ટ ન્યુરોલોજિસ્ટ સુધીર શાહને બતાવ્યું, પછી ચંદ્રભાઈને બતાવ્યું અને એલોપેથીની ઘણી બધી દવાઓ કરી. એલોપેથીની દવાઓથી મગજ શાંત રહેતું પરંતુ ઊંઘ બહુ જ આવતી. આ દિવસનો પોણા ભાગનો સમય ઊંઘવામાં જ જતો હતો. દરમિયાન હું અમેરિકા ગઈ. ત્યાં પણ મારે એક પરિસ્થિતિ હતી. પછી અમે અમેરિકાથી આવ્યા પછી મારા મિસ્ટરે મુકેશભાઈનું નામ જાણ્યું એમને અને અમે મુકેશભાઈની દવા શરૂ કરી છે. મને શરૂઆત વધારે પ્રમાણમાં હોવાના કારણે મને 6 મહિના સુધી કંઈ બહુ અસર થઈ નહોતી, પણ આમ કરતાં ધીમે ધીમે અત્યારે મને લગભગ 80% જેટલો ફાયદો થયો છે. અત્યારે જે કોઈ જોવે એને એમ જ લાગે છે કે તમને મટી ગયું છે. એમની દવામાં થોડુંક ખાવા પીવામાં અને બધામાં પરેજી છે, જે વ્યવસ્થિત જો પાળવામાં આવે છે તો એની બહુ સરસ અસર થાય છે. આ વાતનો રોગ છે એટલે એમાં જે વાયુ કરે એવું ખાવાનું બંધ કરવામાં આવે છે. એના કારણે વધારે ફાયદો થાય છે. મને લગભગ એમણે 3.5 વર્ષ સુધી દવા કરવાનું કહ્યું છે અને મને હજુ 2.5 વર્ષ થયા છે પણ લગભગ 80% ફાયદો છે. એટલે હું આશા રાખું કે મને 3.5 વર્ષ થતાં સુધીમાં પૂરેપૂરું મટી જશે. જ્યારે મને આ રોગની શરૂઆત થઈ ત્યારે મારો જમણો હાથ ખૂબ જ ધ્રુજતો હતો. હું કોઈ પણ વસ્તુ હાથમાં પકડું તો આખી વસ્તુ ધ્રુજતી હતી. હું ચમચીથી ખાઈ પણ શકતી નહોતી. મારા જે ચેકો બધા હોય એની ઉપર હું સાઇન કરું તો મારા ચેકો બધા બેંકમાંથી બાઉન્સ થતા હતા અને મને કોઈ પણ દૂરથી જોવે તો બી એ મને તરત પૂછતા કે આ તમારા હાથને શું થયું છે. પણ જ્યારે મુકેશભાઈની દવા ચાલુ કરી ત્યારથી મને ઘણી રાહત છે, કારણ કે એમની દવાઓ એ એમને પોતે બનાવેલી છે. એમને પોતાની ઉગાડી પોતાના ખેતરોમાં એમને ઉગાડી અને બનાવેલી છે અને પોતાને ત્યાં ઘરે માણસો રાખીને બનાવે છે અને એના કારણે એ ઘણી જ અસરકારક છે. દવાઓ લેવામાં જો નિયમિતતા હોય, હું પોતે નિયમિત રીતે દવા લઉં છું અને ખાવાની અંદર પણ એ જે કહે છે એ પ્રમાણે ચરી પણ પાડું છું, એટલે મને આ દવા ખૂબ અસર કરે છે. આ મારો જે હાથ છે એ પહેલાં આ રીતે ખૂબ જ ધ્રુજતો હતો, ખૂબ જ વાઇબ્રેટ થતો હતો, પણ હવે મને કોઈ તકલીફ નથી. હું સારી રીતે ખાઈ શકું છું. પહેલાં મને રસોઈ કરવામાં પણ તકલીફ પડતી હતી, પણ હવે એમાં કોઈ તકલીફ પડતી નથી. હું સરસ રીતે લખી પણ શકું છું. મને લખવામાં પણ કોઈ તકલીફ પડતી નથી અને દરેક કામ હું મારું બહુ સરસ રીતે કરી શકું છું. કોઈ પણ જગ્યાએ સાઇન કરવાની હોય તો મારે સાઇનમાં પણ કોઈ ડિફરન્સ પડતો નથી.